ગયા લેક્ચરમાં આપણે જોયું કે ડિફરન્સ શું છે પ્રિસિઝન અને એક્યુરેસી વચ્ચે. ફરીથી આપણે બ્રશઅપ કરી લઈએ આજે. યાદ રાખજો કે ભાઈ એક્યુરેસીનો મતલબ થાય છે મિકેનિકલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ડાયમેન્શનનો કંટ્રોલ, રાઈટ? અથવા એમ કહી શકાય કે જેટલું પ્રિસાઇઝ આપણે મેજર કરી શકીએ, એટલે કે સાચી વેલ્યુની નજીકમાં નજીક આપણે મેજર કરી શકીએ, એને એક્યુરેસી કહેવાય. પણ એક્યુરેસી મેળવવા માટે તમારે શું કરવું પડે કે જે ઇક્વિપમેન્ટ છે, મેજરિંગ ડિવાઇસીસ છે, એમાં વધારે એક્સપેન્સિવ ડિવાઇસ ઉપયોગ કરીને એને બનાવવા પડે. એટલે કે અહીંયા લખેલું છે કે એક્યુરેસી શું છે? કોસ્ટલી છે. ધ ન્યૂ ટોપિક ઇઝ કેલિબ્રેશન ઓફ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? તો કેલિબ્રેશન એટલે શું? સાદા શબ્દોમાં સમજાવું કે ટેસ્ટિંગ ઓર you can say ચેકિંગ ઓફ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ, ફોર એક્ઝામ્પલ વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર છે, વર્નિયર હાઇટ ગેજ છે, એ બધા જે ડિવાઇસીસ છે જેનાથી આપણે મેજર કરીએ છીએ, એ લોકોનું ટેસ્ટિંગ કરવું, ચેકિંગ કરવું. પણ શેના માટે? ધ રીઝન ઇઝ કે જ્યારે આ જે ઇક્વિપમેન્ટ બનાવેલા છે, મેજરિંગ ડિવાઇસ બનાવ્યા છે, એ મટીરિયલમાંથી બનાવેલા છે, રાઈટ? તો સમય થાય તેમાં ઘસારો પડતો હોય છે, મટીરિયલમાં પ્રોબ્લેમ થતું હોય છે, એજિંગ ઇફેક્ટ આવતી હોય છે. એના લીધે એ મેજરિંગ ડિવાઇસની અંદર એરર આવે છે, રાઈટ? તો કેટલી એરર છે સમયાંતરે એ ચેક કરવા માટેની જે પ્રોસેસ છે એને કહેવાય કેલિબ્રેશન્સ, રાઈટ? સો કેલિબ્રેશન્સ સિમ્પલી ઇઝ ટુ ડિટરમાઇન ધ એરર ઓર ટુ વેરીફાય ધ એક્યુરેસી ઓફ ડિવાઇસીસ અંડર ધ ટેસ્ટ, રાઈટ? એટલે કે જે પણ તમે ડિવાઇસ યુઝ કરો છો મેજરમેન્ટ માટે, એની એક્યુરેસી ચેક કરવાની વાત છે. કારણ કે તમને વાત કરી હમણાં કે ભાઈ એ મટીરિયલનું બનેલું છે. શિયાળો હોય તો મટીરિયલ શું થાય? કોન્ટ્રાક્ટ થાય. ઉનાળો હોય તો એની લંબાઈમાં વધારો થાય. તો એ જે ગ્રેજ્યુએશન પાડેલા હોય છે વર્નિયર કેલિપર ઉપર કે અથવા તો નોર્મલ સ્કેલ ઉપર, તો એ બે કાપાઓ વચ્ચેનું અંતર શું વધઘટ થાય રાખે છે. તો એ કેટલું વધઘટ થાય છે? ઘણીવાર તમે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરો, તો માની લો કે એક દિવસમાં તમે 1000 વખત એનો ઉપયોગ કર્યો, તો જે સ્લાઇડિંગ જોસ છે અથવા જે ગ્રીપિંગ જોસ છે એમાં ઘસારો પડી શકે છે. ઘસારાના કારણે જે તમને રીડિંગ મળશે એ થોડું વધઘટ મળશે. તો કેટલું વધઘટ થયું, કેટલી એરર આવે છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, એ ટેસ્ટ કરવાનું, એ વેરીફાઈ કરવાનું, ચેક કરવાની પ્રોસેસ શું કહેવાય? કેલિબ્રેશન કહેવાય, રાઈટ? સો ઇટ ઇઝ અ વેરી લોજિકલ સ્ટેપ. જરૂરી છે. નહીં કરો તો શું થશે કે તમને ખબર પણ નહીં પડે કે તમારા મેજરિંગ ડિવાઇસમાં એરર શરૂ થઈ ગઈ છે, અને એ જ એરર તમે જે પણ મેજર કરશો એની અંદર એ એડ થઈ જશે, રાઈટ? So that's why you can say calibration defines the accuracy and quality of measurements recorded using a piece of equipment, right? એટલે કે કેલિબ્રેશનથી તમે જાણી શકશો કે આપેલું મેજરિંગ ડિવાઇસ કેટલું એક્યુરેટલી મેજર કરી રહ્યું છે અથવા એની અંદર કેટલું એરર આવી રહ્યું છે. માની લે કે ભાઈ મારે 10 mm ડાયામીટર મેજર કરવો છે. હવે વર્નિયર કેલિપર તમે જે વાપરી રહ્યા છો એ બહુ જૂનું છે અને ઘણો સમય થઈ ગયો છે, અને તમે માપવા બેઠા ત્યારે એમાં 9.8 બતાવે છે. ખરેખર બતાવવું જોઈએ 10 mm. તો કહી શકાય કે 0.02 મિલીમીટરની એરર આવે છે. આ એરર કેમ આવી એ કેવી રીતે ખબર પડી? જો આપણે ચેક ન કર્યું હોય તો ખબર જ ના પડે. આપણે તો 9.8 વડે માપીને આગળ રેકોર્ડ કરી દે પેપર ઉપર, રાઈટ? સો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવરી મેજરિંગ ડિવાઇસીસ આર ડ્રિફ્ટિંગ. ડ્રિફ્ટ એટલે કે અસર પડે છે સમયની. એટલે એના કારણે શું થાય છે? ઘસારો છે કે વોટ એવર તમે કહીશો. ઇલેક્ટ્રિકલ હોય તો એના વાયરિંગની જે કોપર મટીરિયલ છે એમાં શું આવે? ડિફેક્ટ આવતી હોય છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. સો બિકોઝ ઓફ દેટ they are giving you wrong reading or is a different reading than the actual reading. તો આ જે છે તો કેલિબ્રેશન પ્રોસેસથી તમે શું કરી શકો છો? જે એરર છે એને વેરીફાઈ કરી શકો છો અને નોટિફાઈ કરી શકો છો ભાઈ આ ડિવાઇસમાં એરર છે કે નહીં, અને છે તો કેટલી છે એ જાણીને આપણે શું કરી શકીએ? એનું કરેક્શન કરી શકીએ છીએ, રાઈટ? સો હિયર ઇટ ઇઝ રિટર્ન કેલિબ્રેશન ડિફાઇન્સ accuracy and quality of measurements. Okay. Now we can say the goal of calibration is to minimize any measurement uncertainty. રાઈટ? કેલિબ્રેશન કરશો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે ભાઈ આ ડિવાઇસની અંદર આટલું શું છે? ભૂલ છે અથવા તો એરર આવે છે. તો એના લીધે તમે શું કરી શકો છો? એને કરેક્શન કરી શકો છો. હેન્સ ઇટ કંટ્રોલ્સ ધ એરર. તો કેલિબ્રેશન કરવાથી આપણને એરર મળે છે અને આપણે એને શું કરી છે? કંટ્રોલ કરી શકીએ છીએ. એન્ડ દેટ ગિવ્સ અગેન અ ગુડ ક્વોલિટી મેજરિંગ ડિવાઇસીસ, રાઈટ? એટલે આપણે એક્યુરેટલી મેજર કરી શકીશું ધ એરર ઇન ધ મેજરમેન્ટ્સ, રાઈટ? નાઉ વાય there are going to be error in measurements. Let's say weighing scale, right? આપણે કરિયાણા સ્ટોરમાં જઈએ, પ્રોવિઝન સ્ટોરમાં, એને કહીએ ભાઈ 1 કિલો સુગર આપો, એઝ વી ડિસ્કસ અર્લિયર. તો એ શું કરશે? બોક્સમાં તમને પેક કરીને આપશે અને મેજર કરશે. થોડું 1 કિલોમાં થોડું વધારે આપશે એટલે તમને સંતોષ થશે કે ભાઈ આ 1 કિલો તો એને આપી દીધું, બરાબર? તમે આંખોથી જોશો આ બરાબર 1 કિલો છે. ઓકે. હવે એ
એક્ઝામ્પલ શું છે, એક એવું એક્ઝામ્પલ છે એમાં થોડું 2 ગ્રામ 5 ગ્રામ 10 ગ્રામ વધઘટ હોય તો આપણને ફરક નથી પડતો, રાઈટ. બટ એન્જિનિયરિંગમાં આઈસી એન્જિન છે, બોલ બેરિંગ છે, એવા ઘણા કોમ્પોનન્ટ છે જે બહુ પ્રિસાઇઝ છે, એની મૂવમેન્ટ કેવી છે, એકદમ પ્રિસાઇઝ છે, એન્ડ દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ડાયમેન્શન ડિફરન્સ. જો બોલ બેરિંગના બોલને જે અંદર યુઝ કર્યા છે એના જો ડાયામીટરમાં ફરક હશે તો બોલ બેરિંગ વ્યવસ્થિત ફરી શકશે નહીં. તો દરેક બોલનું જે ડાયામીટરનું જે ડિફરન્સ છે એકબીજાથી એ એકદમ નોમિનલ હોવો જોઈએ, એકદમ ઓછો હોવો જોઈએ, ટાઈટ હોવો જોઈએ, કહેવાનો મતલબ છે. સો હિયર whatever measuring device you use is made from materials, right. મેં પહેલાં પણ ડિસ્કસ કર્યું છે કે 3Mનો પ્રિન્સિપલ છે. 3M એટલે મેન, મટીરિયલ એન્ડ મશીન્સ, રાઈટ. મેઝરિંગ ડિવાઇસ પણ એ મશીન ઉપર બનેલા છે અને મટીરિયલના બનેલા છે, અને એને વાપરનાર કોણ છે? માણસ છે. તો શક્યતાઓ એવી છે કે તમે જે પણ મેઝર કરશો એ 100% એક્યુરેટ નહીં હોય. હું 1 kgની વાત કરી હમણાં, તો એ ડેટ કેન બી 9.99 kg, right. So there is a error of 0.01 kg, right. So this is similarly happened in measuring devices, right. તો તમે જ્યારે માપવા જશો તો એ 100% એક્યુરેટ નહીં હોય, થોડું શિફ્ટ થશે પ્લસ ઓર માઇનસ સાઇડ. સો ધીસ ડિફરન્સ ઇઝ કોલ્ડ એરર, or you can say the difference between true value to the measured value is called error. હવે એરર કેટલા પ્રકારની હોય છે, રાઈટ. એક તો સિસ્ટમેટિક એરર કહેવાય અને બીજી છે રેન્ડમ. આ બે શબ્દો યાદ રાખવાના છે કે મેજરિંગ ડિવાઇસની અંદર 2 પ્રકારની એરર ડેવલપ થતી હોય છે. એક છે સિસ્ટમેટિક એરર અને બીજી શું છે? રેન્ડમ એરર. સિસ્ટમેટિક વર્ડ ઉપરથી જ ખબર પડે કે એક કોઈ ચોક્કસ કારણના કારણે થયા કરે છે, રાઈટ, અને એ રિપીટ થયા કરે છે. સો સચ એરર્સ આર અકરિંગ ડ્યુ ટુ સમ સ્પેસિફિક રીઝન. કોઈ ચોક્કસ એનું રીઝન હોય છે એટલે આ થાય છે. એન્ડ ઇટ કેન બી નોન, જાણી શકાય કેમ થયું, અને એને સુધારી પણ શકાય. ઇટ કેન બી કંટ્રોલ્ડ, રાઈટ. સો ધીસ કાઇન્ડ ઓફ એરર ઇઝ ગેટિંગ રિપીટેડ વિથ ઈચ મેજરમેન્ટ. હવે સમજવા પ્રયત્ન કરીએ. ભાઈ આપણી પાસે વર્નિયર કેલિપર છે આ રીતનું, રાઈટ. અહીંયા જોશ છે. હવે આ બધી ભાગ છે ઘસાઈ ગયો છે ફોર એક્ઝામ્પલ. તો શું થશે કે ભાઈ એ 0.5 mm ઘસાયો છે, જે પણ તમે રીડિંગ લેશો એમાં 0.5 mm દર વખતે ઓછું આવશે. ઓકે. સો ધીસ ઇઝ કોલ્ડ વિયરિંગ આઉટ ઓફ જોશ. તો એ સિસ્ટમેટિક એરર છે. તમને ખબર પડી ગઈ કે ભાઈ દરેક રીડિંગમાં 0.5 mm ઓછું જ આવે છે, તો ઓબ્વિયસલી કે જ્યાંથી આપણે એને ગ્રીપ કરીએ છીએ ત્યાં જ કંઈક ગડબડ છે. તો જોઝ આપણો શું થઈ ગયો છે? ઘસાઈ ગયો છે. દેટ મીન્સ વી આર એબલ ટુ ફાઇન્ડ આઉટ ધીસ એરર, રાઈટ. સો ઇટ કેન બી નોન ટુ અસ એન્ડ ઇટ કેન બી કંટ્રોલ. હવે ખબર પડી કે ભાઈ જોઝ ઘસાઈ ગયો છે, આપણે એને શું કરવું પડશે? રિપ્લેસ કરવો પડશે, રાઈટ. સો ધીસ ઇઝ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ સિસ્ટમેટિક એરર, રાઈટ. નાઉ દેર આર અધર રીઝન એઝ વેલ કે ભાઈ સિસ્ટમેટિક એરર થવાના બીજા પણ કારણો છે કે ઇમ્પ્રોપર કેલિબ્રેશન, કે તમે જે વર્નિયર કેલિપર વાપરી રહ્યા છો એનું કેલિબ્રેશન પ્રોપરલી થયેલું નથી, ઉતાવળમાં કરેલું છે અથવા કોઈ સિસ્ટમેટિક પ્રોસિજર નથી યુઝ કરી, તો આ એક કારણ હોઈ શકે. બીજું છે સરાઉન્ડિંગ એટમોસ્ફિયર, રાઈટ. સરાઉન્ડિંગ એટમોસ્ફિયરનો મતલબ શું થાય કે તમારું ટેમ્પરેચર જનરલી મેજર કરતા હોય ત્યારે એ રૂમનું ક્વોલિટી કંટ્રોલ રૂમનું ટેમ્પરેચર કેટલું આવવું જોઈએ? ઇટ શુડ નોટ બી મોર દેન 28 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. સ્ટાન્ડર્ડ ઇઝ 24 ડિગ્રી સેલ્સિયસ. પણ જો વધારે હોઈ શકે, વધારે હોય તો શું થઈ શકે? એના ઉપર અસર પડી શકે છે, રાઈટ. મેં હમણાં કહ્યું ભાઈ ઉનાળામાં શું થઈ શકે? સ્કેલના જે કાપા હોય છે એની વચ્ચેનું ડિસ્ટન્સ થોડું વધી શકે. તમને લાગે એમાં સાહેબ શું ફરક પડે? બટ દેટ ગોઈંગ ટુ બી માઇક્રોમીટરમાં એ ફરક પડતો હોય છે, રાઈટ. દેન ઇફ ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તો ફ્લક્ચ્યુએશન થાય ઇનપુટ વોલ્ટેજમાં અને ફ્રિકવન્સીમાં, તો પણ શું આવી શકે? રીડિંગ ખોટું આવી શકે છે. તમે મેઝર કરતા હોય ને વાઇબ્રેશન આવે, અથવા તમે વધારે પડતું પ્રેશર આપો છો. માની લો કે તમે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર માઇક્રોમીટર અને વર્નિયર કેલિપરનો ઉપયોગ કર્યો હશે, તો તેમાં શું કરવું પડે? સ્કેલને સ્લાઇડ કરવું પડે અથવા તો માઇક્રોમીટરને ગોળ ફેરવવું પડે જ્યાં સુધી એ જોબને ટચ ના થાય ત્યાં સુધી. જો તમે ઓવર પ્રેશર આપો, હેવી પ્રેશર આપશો, તો પણ શું થશે? પ્રોબ્લેમ થઈ જશે, રાઈટ. સો હિયર વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, રાઈટ. તો એમ કહી શકાય કે ભાઈ વધુ પડતું કોન્ટેક્ટ પ્રેશર આપશો તો પણ એરર આવે. બીજું છે પેરાલેક્સ એરર, રાઈટ. માની લે કે મારે આ રીડિંગ વાંચવું છે વર્નિયર કેલિપર, પણ તમે ત્રાંસુ જોશો તો આ રીડિંગ અહીંયા વાંચવાની જગ્યાએ તમને અહીંયા દેખાશે. સો ધીસ ઇઝ કોલ્ડ પેરાલેક્સ એરર, રાઈટ. સો ધીસ ઇઝ સિસ્ટમેટિક એરર. ભૂલ તમારી છે. જો તમે એને સુધારી દેશો તો સાચું રીડિંગ મળશે. પછી બીજો પ્રોબ્લેમ છે મિસ અલાઇનમેન્ટ બિટવીન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ વર્કપીસ. તમે વર્નિયર કેલિપરને ધારો કે એવી રીતે પકડ્યું છે કે એના જે ફ્લેટ જોસ કોન્ટેક્ટ થવા જોઈએ એની જગ્યાએ તમે શું કરો છો? એની ધાર કોન્ટેક્ટ થાય છે, એની એજ કોન્ટેક્ટ થાય છે. ધીસ ઇઝ કોલ્ડ મિસ અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ આ રીતે ગ્રીપ ના કરી શકાય. સો there is a specific procedure how to hold the workpiece while measuring using the vernier caliper, right. તો એ મિસઅલાઇનમેન્ટ થયું, તો એના લીધે પણ શું થઈ શકે? એરર આવી શકે છે.
બટ ધીસ ઓલ આર સિસ્ટમેટિક એરર. તમે એને જાણી શકો છો અને કરેક્ટ પણ કરી શકો છો. બીજા પ્રકારની જે એરર છે એ શું છે? રેન્ડમ એરર છે. રેન્ડમ શબ્દ ઉપરથી ખબર પડે કે ગમે ત્યારે આવી શકે છે, એનું કોઈ લોકેશન નથી હોતું અને કયા સમય આવશે એ પણ ખબર આપણને પડતી નથી, રાઈટ? સો સચ એરર્સ occurs suddenly and the reason as well as the amount cannot be known. જાણી શકાતું નથી. કેમ થાય છે, ક્યારે થશે, ખબર પડતી નથી. હેન્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કંટ્રોલ. હવે ખબર જ ના પડે કે ભાઈ ક્યાંથી આવે છે અને એરર થઈ રહી છે, તો આપણે એને શું કરી શકીએ? કરેક્ટ નથી કરી શકતા. સો સચ એરર્સ આર નોટ અકરિંગ સિસ્ટમેટિકલી, કે સમય જાતે નથી આવતી, આપણને ખબર જ નથી પડતી, રાઈટ? સો ધીઝ એરર્સ ઇઝ ગેટિંગ ચેન્જ વિથ ધ ટાઈમ. સમય સાથે બદલાયા કરે. લોકેશન એઝ વેલ એઝ કન્ડિશન સાથે પણ બદલાયા કરે છે. સો ટુ રિમૂવ ધીસ એ કાઇન્ડ ઓફ એરર ઓફ ધ સેમ ડાયમેન્શન ઇઝ ટેકન રિપીટેડલી. તો તમારે એરરને રિમૂવ કરવી હોય તો એના એ જ કોમ્પોનન્ટને શું કરવું પડશે? એક કરતાં વધારે વખતે મેઝર કરવો પડશે. ત્યારે ખબર પડશે કે આમાં એરર કેટલી છે. એક વખત મેઝર કરીને મૂકી દો તો ખબર ના પડે, રાઈટ? સો વોટ આર ધ રેન્ડમ એરર્સ? યુ કેન સે એરર ઇન મેઝરમેન્ટ સેટઅપ, રાઈટ? હવે આ શું છે કે માની લી કે સરફેસ પ્લેટ છે, કદાચ તમને જો જોઈ હોય અથવા તો નામ સાંભળ્યું હોય, રાઈટ? સરફેસ પ્લેટ શું છે? ગ્રેનાઇટનો પથ્થર હોઈ શકે, કાસ્ટાઇનનો પથ્થર હોઈ શકે. એક પ્રકારનું બેડ છે, બેડ જેને સોલિડ છે અને એની સરફેસ કેવી છે? ફ્લેટ છે અને સ્મૂથ છે, જેના ઉપર તમે આ મેઝરિંગ ડિવાઇસ મૂકી શકો છો. તો સરફેસ પ્લેટની આ ઉપરની સરફેસ આપણને શું કરે? રેફરન્સ તરીકે કામ લાગે. એટલે એક પ્રકારનું એક એવું ટેબલ છે કે જેની આ સરફેસ કેવી છે? એકદમ ફ્લેટ છે અને ત્યાંથી તમે શું કરી શકો છો? મેજરમેન્ટની શરૂઆત કરી શકો છો. સો ઇટ સરફેસ વર્ક એઝ અ રેફરન્સ, રાઈટ? હવે ધારો કે તમે અહીંયા હાઇટ ગેજથી હાઇટ માપવા જાઓ છો, પણ હાઇટ ગેજનું જે સેટિંગ છે સ્કેલનું એ ખોટું કર્યું છે. દેટ ઇઝ કોલ્ડ મેઝરમેન્ટ એરર ઇન મેઝરમેન્ટ સેટઅપ. અથવા તમારે અહીં વર્કપીસ છે, એની નીચે કંઈક કચરો આવી ગયો છે, તમને ખબર જ નથી, તો એ જે કચરાના લીધે શું થશે? રેન્ડમ એરર ડેવલપ થઈ જશે. કાલે તમે એને સરફેસ પ્લેટ સાફ કરી દેશો તો તમારી એરર જતી રહેશે, તમને આઈડિયા પણ નહીં આવે, રાઈટ? સો ઇફ દેર ઇઝ એ એરર ઇન મેઝરમેન્ટ સેટઅપ, દે આર ગોઈંગ ટુ બી ઇટ વિલ રિમેન અનડિટેક્ટેડ, રાઈટ? બીજી વખત બીજો માણસ આવશે, સેટઅપ સાચું કરશે તો એ એરર જતું રહેશે. દેન દેર ઇઝ અ ગેપ્સ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લીવર જોઈન્ટ, રાઈટ? હવે માઇક્રોમીટર છે તો માઇક્રોમીટર આપણે ગોળ ફેરવતા હોય છે, રાઈટ? ઇટ્સ સિમ્પલી વર્ક્સ ઓન અ સ્ક્રૂ થ્રેડ પ્રિન્સિપલ. ઓકે, જો થ્રેડ ઘસાઈ જાય તો ઘણીવાર એવું થાય કે આપણે એને માઇક્રોમીટરને ફેરવીએ છીએ પણ એનું એનવિલ છે, સ્પિન્ડલ છે એ આગળ જતું નથી. તો દેટ ઇઝ કોલ્ડ બેકલેસ એરર, રાઈટ? તો આ એરર થઈ ગઈ. ઓકે, દેટ ગોઈંગ ટુ બી ફ્રિક્શન બિટવીન પાર્ટ્સ. બે પાર્ટ્સ વચ્ચે શું થતું? ઘર્ષણ થતું હોય તો પણ શું થઈ શકે? એરર આવી શકે છે. જેટલું એને મૂવ થવું જોઈએ એટલું એકચ્યુઅલી ના પણ થાય, રાઈટ? સો એરર બાય ઓપરેટર ઇન રીડિંગ, કે ભાઈ માણસ જેને રીડિંગ કરવાનું છે એ પણ જો ભૂલ કરશે તો એ કઈ એરર કહેવાશે? રેન્ડમ એરર થઈ છે. ખબર જ નહીં પડે એને ભૂલ કરી છે. બીજો કોઈ નવો માણસ આવશે તો એ સાચું રીડિંગ લેશે, રાઈટ? સો ઇટ કેન નોટ બી નો. તો તમને આ ડિસ્કસ ઉપરથી ખબર પડશે કે ભાઈ પ્રોપર સેટઅપ જરૂરી છે, રાઈટ? નોલેજ જરૂરી છે, કઈ ઇન્સ્ટ્રુમેન્ટ તમે વાપરી રહ્યા છો, ઓકે, અને હાઉ ટુ યુઝ ઇટ એ સેટઅપમાં આવી ગયું, બરાબર? તો જે પણ એન્જિનિયર આને રીડ કરવાનો છે, મેજરમેન્ટ લેવાનો છે, એને ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કમ્પ્લીટ માહિતી હોવી જોઈએ. એની લિસ્ટ કાઉન્ટ કેટલી છે, એને કેવી રીતે યુઝ કરવાનું છે અને કેવી રીતે રીડ કરવાનું છે, આ બધું ખબર હોય તો શું કરી શકાય કે મિનિમમ એરર આવે મેજરમેન્ટ્સમાં. ઓકે, અને છેવટે કેલિબ્રેશન કરીને ઇન્સ્ટ્રુમેન્ટમાં જે પણ એરર આવી છે એ પણ તમે કરેક્ટ કરી શકો છો. નાઉ વોટ આર ધ મેથડ્સ ઓફ મેજરમેન્ટ્સ? કે મારે મેઝર કરવું છે તો કઈ પદ્ધતિઓ છે? નાઉ ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન્સ, રાઈટ? સો ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ મેથડ એન્ડ સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ મેથડ્સ. ઓકે, નાઉ વોટ ઇઝ ડાયરેક્ટ મેથડ ઇઝ? ઓકે, અને શબ્દ ઉપરથી જ ખબર પડે એવું છે કે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટનો મતલબ શું છે. ડાયરેક્ટ મેથડમાં જે પણ મેઝરિંગ ડિવાઇસ તમે યુઝ કરશો, ઇન ધીસ મેથડ ધી ક્વોન્ટિટી, એટલે કે જેને આપણે માપવાનું છે, માની લઈએ કે ડિસ્ટન્સ, લંબાઈ માપવી છે, રાઈટ? તો એ આપણી ક્વોન્ટિટી છે. ઇઝ ટુ બી ડાયરેક્ટલી કમ્પેર્ડ, એટલે કે સીધું આપણે એને માપી લઈશું વિથ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્ટાન્ડર્ડ. ચલો આપણે ઉદાહરણ લઈએ કે મારી પાસે એક લંબચોરસ છે, રાઈટ? હવે મારે એને શું કરવું છે? એની લંબાઈ માપવી છે. તો તમે શું કરશો? તમારી જે સ્કેલ છે કંપાસ બોક્સમાં, એને એક છેડાથી મેચ કરશો આ સાથે અને તમે એને શું કરશો? રીડિંગ કરશો. અને આની જે છેલ્લી એજ છે એ કયા કાપા સાથે મેચ થાય છે? જો તમને વાંચી લેશો કે ભાઈ આ 10 છે તો કહેશો ભાઈ આની લંબાઈ જે છે રેક્ટેંગલ એ શું છે? 10 સેન્ટીમીટર છે, રાઈટ? તો તમે કરીશું ડાયરેક્ટલી
પ્રાઇમરી સ્ટાન્ડર્ડ એટલે કે તમારું આ સ્કેલ જે છે એને શું કર્યું, રેક્ટેંગલ સાથે એની જે લંબાઈ છે એની સાથે તમે મેચ કરી દીધી અને સીધું રીડિંગ લઈ લીધું. સો ઇન ડાયરેક્ટ મેથડ યુ આર ગોઈંગ ટુ મેઝર ધ ક્વોન્ટિટી સિમ્પલી બાય કમ્પેરિંગ ઇટ, રાઈટ. ફોર એક્ઝામ્પલ આ મેથડમાં કયા ડિવાઇસ આવે, તો વર્નિયર કેલિપર આવે જે તમે ફિઝિક્સ સબ્જેક્ટમાં ભણેલા છો, ઇવન માઇક્રોમીટર પણ ભણેલા છો, રાઈટ. બીવલ પ્રોટેક્ટ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા અનનોન ક્વોન્ટિટીને ડાયરેક્ટલી મેજર કરી શકાય, સીધી એને કમ્પેર કરીને, જે હમણાં ઉદાહરણ આપી એ રીતે, તો એ બધા ડિવાઇસ કઈ મેથડમાં આવશે, ડાયરેક્ટ મેથડમાં આવશે, રાઈટ. આર યુઝડ ઇન ડાયરેક્ટ મેથડ, રાઈટ. સો ધીસ મેથડ ઇઝ વાઇડલી એમ્પ્લોયડ, રાઈટ. હવે આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ તમે થર્મોમીટરથી તમારું બોડીનું ટેમ્પરેચર માપો છો, તો કઈ મેથડ કહેવાય, ડાયરેક્ટ મેથડ કહેવાય. ડાયરેક્ટ તમારા કોન્ટેક્ટમાં આવે છે, બોડીના કોન્ટેક્ટમાં આવે છે, રાઈટ. સીધું રીડિંગ આપે છે. નાઉ ધીસ મેથડ ઇઝ વાઇડલી એમ્પ્લોયડ ઇન પ્રોડક્શન ફિલ્ડ. ઓકે, લેથ મશીન ઉપર કારીગર છે એ ટર્નિંગ કરતો હોય રાઉન્ડ બારનું, અને એને લાગે કે ભાઈ હવે ડાયામીટર માપવો છે તો માઇક્રોમીટરથી માપી લેશે, અને એનાથી ખબર પડશે કે ભાઈ હજી પણ આપણે કેટલું મશીનિંગ કરવાનું બાકી છે, રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ મેજરમેન્ટ and it is widely used in production field. In direct method, a very slight difference exists between the actual and the measured value of quantity. આ એનો બેનિફિટ થઈ ગયો, રાઈટ. સીધું કમ્પેર કરી આપણને આઈડિયા આવી જાય કે કેટલો ડિફરન્સ છે. This difference occur because of limitation of human being performing the measurements, right. આ એનો એડવાન્ટેજ છે કે માણસ જ એને ઓપરેટ કરવાનો છે. હવે ઇનડાયરેક્ટ મેથડમાં શું છે, ઇનડાયરેક્ટ એટલે શું કે મેઝરમેન્ટ તો થશે પણ સીધું ડિવાઇસ એનું રીડિંગ નહીં આપી દે. જે પણ તમે રીડિંગ લેશો એને મેનિપ્યુલેટ કરવું પડે, ગુણાકાર ભાગાકાર કરવું પડે, અથવા એને કન્વર્ટ કરવું પડે, મોડિફાય કરવું પડે, કેલ્ક્યુલેશન કરવું પડે, અને પછી તમને એનું રીડિંગ મળે. ધીસ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ મેથડ્સ, રાઈટ. હિયર ધ વેલ્યુ ઓફ ક્વોન્ટિટી ઇઝ ઓબ્ટેન્ડ બાય મેઝરિંગ અધર ક્વોન્ટિટીઝ. જો શબ્દ વાપરેલા છે કે જે ક્વોન્ટિટીને મેઝર કરવી છે એને કેવી રીતે મેળવવામાં આવે છે, બીજી ક્વોન્ટિટીને મેઝર કરીને મેળવવામાં આવે છે. દેર આર રિલેટેડ વિથ ધ ફંક્શન્સ, કે ભાઈ કોઈ મેથેમેટિકલી એ લોકો સાથે જોડાયેલું હોય છે, રાઈટ. નાઉ હિયર મેઝરમેન્ટ ઓફ ધ ક્વોન્ટિટી ઇઝ કેરીડ આઉટ ડાયરેક્ટલી એન્ડ ધેન વેલ્યુ ઇઝ ડિટરમાઇન્ડ બાય યુઝિંગ મેથેમેટિકલ રિલેશનશિપ. ઓકે, ફોર એક્ઝામ્પલ V ઇઝ ઇક્વલ ટુ IR, રાઈટ. વોલ્ટેજ છે એનું એક આવું ઇક્વેશન આવે છે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં, રાઈટ, કે ભાઈ એ કરંટ અને રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલું હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ રોંગ પ્લીઝ કરેક્ટ મી. ઓકે, તો અહીંયા એમ કહી શકાય ભાઈ મારે વોલ્ટેજ માપવા હોય તો મને જો કરંટ અને રેઝિસ્ટન્સ ખબર હોય તો બેનો ગુણાકાર કરી દઉં તો વોલ્ટેજ મને મળી જશે. સો મેઝરમેન્ટ ઓફ વોલ્ટેજ વિલ બી ધ ઇનડાયરેક્ટ. કેમ કે આ બેનું પહેલાં મેઝર કરવું પડે, એ બેનો ગુણાકાર કરશો, મલ્ટિપ્લિકેશન કરશો, ત્યારે તમને શું મળશે, વોલ્ટેજ મળી શકે છે, રાઈટ. સો ફોર એક્ઝામ્પલ મેઝરમેન્ટ યુઝિંગ ઓફ એંગલ મેઝરમેન્ટ યુઝિંગ સાઇન બાર. તો સાઇન બાર એક એવું ડિવાઇસ છે જેના દ્વારા તમે શું કરી શકો છો, એંગલ માપી શકો છો, રાઈટ. ઇવન યુઝિંગ સ્ટ્રેન ઇન્ડ્યુસ્ડ ઇન બાર. હવે આપણે વાત કરીએ કે પ્રોવિઝન સ્ટોરમાં તમે જાઓ છો અને પેલું જે વેઇંગ સ્કેલ હોય છે એના ઉપર તમે મૂકો છો અને ડિસ્પ્લે ઓટોમેટિક આવે છે રેડ કલરનો. તો એ વજન કાંટો શું છે, ઇલેક્ટ્રોનિક, એમાં સ્ટ્રેન ગેજ આવે. તો તમે જેવું વજન મૂકશો તો એકદમ ફાઇન વાયર હોય એના નીચે, રાઈટ, એ ખેંચાય, તેની લંબાઈમાં શું થાય, વધારો થાય. સો રેઝિસ્ટન્સ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ લેન્થ. ધ લેન્થ જેટલી વધશે એટલો રેઝિસ્ટન્સ એનામાં શું થશે, ચેન્જ થશે. તો ઇલેક્ટ્રોનિક સર્કિટ શું કરશે, આ રેઝિસ્ટન્સ જે ચેન્જ થયો છે એને માપશે, ડેલ્ટા આરને શું કરશે, ચેક કરશે. તો જેને રેફરન્સ રેઝિસ્ટન્સ હોય એમાંથી આ કેટલો ચેન્જ થયો એ પ્રમાણે એનું વજનનું શું કરશે, કેલિબ્રેશન કરેલું હોય અને તમને ડિસ્પ્લે આપશે કે ભાઈ આટલા કિલો તમે વજન મૂકેલું છે. પણ આ બધું કેલ્ક્યુલેશન કોણ કરે છે, ઇલેક્ટ્રોનિક સર્કિટ કરે છે. અને ખેંચાય છે કોણ, વાયર, રાઈટ, સ્ટ્રેન થાય છે. સો ધીસ એક્ઝામ્પલ ઇઝ બિલોંગ્સ ટુ ઇનડાયરેક્ટ મેથડ. જે પ્રોવિઝન સ્ટોરમાં વજન કાંટો છે ઇલેક્ટ્રોનિક, એ શું છે, એક્ઝામ્પલ છે. સો બીકોઝ ઓફ ફોર્સ એપ્લાઇડ, કે વાયરમાં શું થાય છે, લંબાઈમાં વધારો થાય છે, અને એ જે લંબાઈમાં વધારો થયો છે એનું શું થાય છે, કન્વર્ટ કરીને ઇલેક્ટ્રોનિક સર્કિટ તમને ડિસ્પ્લે આપે છે. બીજું એક્ઝામ્પલ છે ડિટર્મિનેશન ઓફ ઇફેક્ટિવ ડાયામીટર ઓફ અ સ્ક્રૂ થ્રેડ, રાઈટ. કે ભાઈ તમારી પાસે થ્રેડ હોય આવા, રાઈટ, તો ઇફેક્ટિવ એટલે કે પિચ સર્કલ ડાયામીટર માપો હોય એ અહીંયા હોય, આજે બતાવ્યું પ્રમાણે ફિગરમાં, રાઈટ. એને સીધી રીતે ના માપી શકાય કારણ કે એ તો વર્ચ્યુઅલ છે, એનું કોઈ સ્થાન નથી, પણ તમારે મેથેમેટિકલી ફોર્મ્યુલાથી જ માપી શકાય. એ માપવા માટે અહીંયા શું કરવું પડે, 2 વાયર 3 વાયર મેથડ વાપરવી પડે, અને એનું જે અહીંથી રીડિંગ આવે છે માઇક્રોમીટરથી, તો એનું રિલેશન મેથેમેટિકલી કન્વર્ટ કરીને તમને શું આપશે, કે ઇફેક્ટિવ ડાયામીટર આપશે. સો હિયર the example of measuring effective diameter using the micrometer is belongs to indirect methods. Okay,
અત્યાર સુધી આપણે એમ પૂછ્યું કે આપણે કે તમને આ વસ્તુ કેવી કે એકદમ કે સ્ટાન્ડર્ડ વસ્તુ છે. આપણે બોલીએ છીએ ને ઘણીવાર કે જ્યારે કોઈ વસ્તુની ક્વોલિટી સારી હોય, બરાબર, તો આપણે એને શું કહીએ કે ભાઈ એકદમ સ્ટાન્ડર્ડ વસ્તુ છે, રાઈટ. નાઉ આપણા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સ્ટાન્ડર્ડનો અર્થ શું કરવાનો છે અને એ અર્થ મેટ્રોલોજી સાથે કેવી રીતે સંકળાયેલો છે, રાઈટ. ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. સિમ્પલ પ્રશ્ન હું પૂછી લઉં આપને કે તમે જ્યારે કપડાં સીવડાવવા જાઓ તો દરજી શું કરે છે કે ભાઈ પેન્ટનું માપ લેવું હોય તો કે ભાઈ તમારે 1.25 મીટર જોઈશે કે 1.25 મીટર કપડું જોઈશે. તો એ શું કરે છે કે તાકામાંથી તમને એક સ્ટીલનો રોડ કાઢશે જેની લંબાઈ કેવી હોય છે 1 મીટર જેવી હોય છે, એ માપી લે છે. 1 મીટર પૂરું થયું, એના ઉપર બીજું ઉપર કાપાલ દોરેલા આવે એટલે બીજા શું થાય 25 સેન્ટીમીટર એટલે કે 1.25 મીટર થઈ ગયું. તો મારો પ્રશ્ન એ છે કે જે આ મીટરની એને ફૂટપટ્ટી કાઢી હતી એની લંબાઈ એક્ઝેક્ટલી જે એને કરી છે એ એટલી જ કેમ 1 મીટર છે, રાઈટ. આપણે શાકભાજી લેવા જઈએ તો 1 કિલોનો બાટ પેલો આપણે વેચવાવાળા મૂકતા હોય છે, રાઈટ. બાટ કેવો કે કાવો હોય છે, પંચકોણ ટાઈપનો, રાઈટ. તો એ એટલો જ કેમ, એ જ વજનને કેમ 1 કિલો કીધું છે, 500 ગ્રામ કેમ નથી કહેતા, નથી કેમ 10 ગ્રામ કહેતા. સો દેર ઇઝ સમથિંગ વિચ હેઝ બીન પ્રી ડિસાઇડેડ, કે પહેલેથી નક્કી કરેલું છે કે ભાઈ આ બે લીટી વચ્ચેનું અંતર છે એને 1 મીટર કહેવું, અથવા એમ કહી શકે ભાઈ આટલું ડિસ્ટન્સ છે એને શું કહેવું 1 ફૂટ કહેવું, અથવા આટલું વજન આવ્યું એને શું કહેવું 1 કિલોગ્રામ કહેવું. તો મૂળભૂત એકમ નક્કી કરવામાં આવ્યા છે જેને આપણે શું કહીએ છીએ સ્ટાન્ડર્ડ કહીએ છીએ. જેવો ગુજરાતીમાં તમે અર્થ કરો છો એ ખોટો નથી. સ્ટાન્ડર્ડ એટલે એક એવો નમૂનો, રેફરન્સ નમૂનો જેના આધારે આપણે શું કરીએ છીએ બાકીનું કામ કરીએ છીએ, રાઈટ. મેઝરમેન્ટ. હવે મેઝરમેન્ટની વાત આવે છે તો અહીંયા લખેલું છે સ્ટાન્ડર્ડ્સ ઓફ મેઝરમેન્ટ. હવે મિકેનિકલ એન્જિનિયર છીએ તો મોસ્ટલી વી આર મોર કન્સર્ન વિથ ધ લેન્થ આપણે માપવાની થાય, રાઈટ. કોઈક વાર સમય પણ માપવો પડે, કોઈક વાર એંગલ પણ માપવો પડે. તો આ બધી જે ક્વોન્ટિટી છે એ એકબીજાથી અલગ અલગ છે. જો અલગ અલગ હોય તો એમના પોતાના શું હોય સ્ટાન્ડર્ડ હોય, રાઈટ. તો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ફર્સ્ટ ધ લેન્થ સ્ટાન્ડર્ડ, રાઈટ. કે લંબાઈ મારે માપવી છે તો એનું સ્ટાન્ડર્ડ શું છે એ હું તમને સમજાવું. હવે સમજો સ્ટાન્ડર્ડનો અર્થ. સ્ટાન્ડર્ડની ડેફિનેશન એવી છે, બહુ સિમ્પલ છે. Standard is defined as something that is set up and established by authority as a rule for the measurement of quantity. એટલે કે સ્ટાન્ડર્ડ કશું છે નહીં, એક પ્રકારનો રૂલ છે. કોને એસ્ટાબ્લિશ કર્યો? ભાઈ ઓથોરિટીએ, સંસ્થાએ કીધું હોય કે ભાઈ આટલી લંબાઈને તમારે 1 મીટર માની લેવું, રાઈટ. તો એક રૂલ બનાવેલો છે અને એને બધા ફોલો કરે છે એટલે જે સ્ટાન્ડર્ડ છે, રાઈટ. હવે વજનનું સ્ટાન્ડર્ડ હોઈ શકે, લંબાઈનું હોઈ શકે, સમયનું હોઈ શકે, પછી લાઇટનું હોઈ શકે, રાઈટ. પ્રેશરનું હોઈ શકે, ઘણા બધાના સ્ટાન્ડર્ડ છે, દરેકનું સ્ટાન્ડર્ડ હોય છે. પણ આપણે મેટ્રોલોજીમાં આપણે વી આર મોર કન્સર્ન વિથ ધ મેઝરમેન્ટ ઓફ લિનિયર યુનિટ, રાઈટ. લિનિયર ડાયમેન્શન આપણે વધારે માપવાના છે. સો લેટ્સ ટોક અબાઉટ લાઇન સ્ટાન્ડર્ડ. જો તમને આ લાઇન સ્ટાન્ડર્ડ ખબર પડી જશે તો બાકીનું બધું ખબર પડી જશે. હવે ઇન્ડિયામાં શું છે, એક સંસ્થા છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એ શું કરે છે, એસ્ટાબ્લિશ કરે છે રૂલ્સ કે ભાઈ આને આ કહેવું અને પેલાને પેલું કહેવું, રાઈટ. તો એવી રીતે એ સિવાય બી કે વેટ એન્ડ મેજરમેન્ટની કમિટી મળેલી છે, એમને નક્કી કરેલું છે. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ વેટ્સ એન્ડ મેજરમેન્ટ્સ, રાઈટ. દે હેવ ડિસાઇડેડ કે ભાઈ કોને 1 કિલોગ્રામ કહેવું, કેટલી લંબાઈને 1 મીટર કહેવું, એ બધાએ નક્કી કરેલું છે. અને આ સંસ્થા ક્યાં આવેલી છે? ફ્રાન્સની અંદર છે. અને ફ્રાન્સની અંદર દરેક વસ્તુને એક નમૂનો મૂકેલો છે જેને પ્રોટોટાઇપ કહેવાય. એ યુનિક છે, એના જેવો બીજો નથી. અને એની જે લંબાઈ છે એને 1 મીટર કહીશું, એનું કદાચ કોઈ વજન હોય તો આપણે એને 1 કિલોગ્રામ કહીશું. સો ધીઝ આર પ્રી ડિસાઇડેડ, કે નક્કી કરેલું છે બધા દેશોએ ભેગા કરીને કહ્યું કે ભાઈ આટલી લંબાઈને શું કહીશું આપણે 1 મીટર કહીશું. સો સ્ટાન્ડર્ડ ઇઝ નથિંગ, સિમ્પલી ઇટ્સ અ રૂલ સેટ અપ બાય ઓથોરિટી એન્ડ ઇટ ઇઝ એક્સેપ્ટેડ બાય એવરીવન. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી લેન્થ સ્ટાન્ડર્ડ. શબ્દને જરાક સમજો, મિક્સ નહીં કરતા. લેન્થ એટલે લંબાઈ, એઝ વી નો, રાઈટ. મારે લંબાઈ માપવી છે. માની લો કે મારી પાસે આવી એક રેક્ટેંગલ છે, એની લંબાઈ માપવી છે. તો હું શું કરીશ કે સ્કેલ લઈ જઈશ, અહીંયા એક એજ સાથે એને મેચ કરીશ 0, 0થી, અને સ્કેલનો બાકીનો જે છેડો છે અથવા આ રેક્ટેંગલનો છેડો અહીંયા બીજા કાપા સાથે મેચ કરીશ. તો અહીંથી શરૂ કરીશ, આ 0 છે, જે કાપા સાથે મેચ થાય માની લો કે ભાઈ 14. તો આપણે શું કરીશું ભાઈ ધીસ ગોઈંગ ટુ બી એ ટોટલ લેન્થ ઇઝ 14 સેન્ટીમીટર. એવું પણ બને કે સ્કેલ ઉપર એક પણ કાપો મેચ ના થાય, એવું પણ બને એક પણ કાપો મેચ ના થાય, લંબાઈ તમારી આ રીતે સેટ થાય.
તો તમે કહી શકો ભાઈ આ 15 સેન્ટીમીટર છે અને ઉપર કંઈક આટલું ગયું ને થોડું આટલું ગયું, રાઈટ? તો આપણને આ માપ ખબર ના પડે. તેમ કહી શકાય 15 સેન્ટીમીટર છે પણ 16 સેન્ટીમીટરથી ઓછું છે, તો વચ્ચે આ વધારાનું માપ કેટલું એ આપણને ખબર પડતી નથી. તો એ માપવું હોય તો એને શું કરવું પડે? ફરી પાછું કોઈ એનાથી નાના કાપા સાથે કમ્પેર કરવું પડે. સો લેન્થ સ્ટાન્ડર્ડ મીન્સ ડિફાઇનિંગ અ યુનિટ ફોર ધ લિનિયર મેઝરમેન્ટ્સ, રાઈટ? તો 1 મીટર એટલે કેટલું, 1 ફૂટ એટલે કેટલું, એ જે નક્કી કરવાની વાત છે એને શું કહેવાય? લેન્થ સ્ટાન્ડર્ડ. તો કઈ રીતે થઈ શકે? લેટ્સ સી. સો લેન્થ સ્ટાન્ડર્ડ આર વન ઓફ ધ ટુ મેઇન સ્ટાન્ડર્ડ ઓફ મેઝરમેન્ટ્સ. કે ભાઈ લેન્થ સ્ટાન્ડર્ડ છે આર વન ઓફ ધ મેઇન સ્ટાન્ડર્ડ છે. ઓકે, દેર આર ટુ સ્ટાન્ડર્ડ સિસ્ટમ ઇન યુઝ ફોર ધ સેમ. કે ઇંગ્લિશમાં તમે માપો તો આપણે ઇંચમાં કહીએ છીએ કે ભાઈ આટલા 12 ઇંચ એટલે 1 ફૂટ, રાઈટ? સેમ વે મેટ્રિકમાં મિલીમીટરમાં પણ અવેલેબલ છે. આઉટ ઓફ ધીસ મેટ્રિક સિસ્ટમ ઇઝ મોર પોપ્યુલર. 1 મીટર ખબર છે, 1 કિલોમીટર ખબર છે, રાઈટ? તો 1 મીટર એટલે કેટલું ડિસ્ટન્સ? દેટ ઇઝ કોલ્ડ એસઆઈ સિસ્ટમ અથવા મેટ્રિક સિસ્ટમ પણ એ લોકો કહે છે. દેર આર 3 મેઇન ટાઈપ્સ ઓફ લેન્થ સ્ટાન્ડર્ડ. ઓકે, હવે ધ્યાન રાખવાનું છે, હું તમને ફરીથી સમજાવીશ. લાઇન સ્ટાન્ડર્ડ. ઓકે, હવે કન્ફ્યુઝન કરવાનું નથી. આપણે શું શીખી રહ્યા છે? લેન્થ સ્ટાન્ડર્ડ. કે મારે લંબાઈ માપવી હોય તો કેવી રીતે ડિફાઇન કરવી છે? તો એ ડિફાઇન કરવા માટે પહેલું છે લાઇન સ્ટાન્ડર્ડ. લાઇન એટલે કે બે લાઇન વચ્ચે જે અંતર હોય. બહુ સિમ્પલ શબ્દોમાં સમજાવું છું કે બે નક્કી કરેલી લાઇન વચ્ચે જે અંતર છે એને લાઇન સ્ટાન્ડર્ડ કહીશું. તો બાજુની ફિગર જે છે એ ફિગરમાં તમે ફોકસ કરો તો અહીંયા જે બાર લગાવેલો છે જેનું મટીરિયલ બનેલું છે એ બ્રોન્ઝનું છે, કોપરનું છે, ટીનનું છે અને ઝીંકથી મટીરિયલ બનેલું છે, રાઈટ? આ બાર કેવો છે? રેક્ટેંગલ છે. એનો ક્રોસ સેક્શન કેવો છે? 1 ઇંચ બાય 1 ઇંચ. અને એ 1 ઇંચ બારની વચ્ચે આ બે પ્લગ લગાવેલા છે, રાઈટ? ડ્રીલ કરી. એ ડ્રીલ કરેલા પ્લગની વચ્ચેનું જે અંતર છે 36 ઇંચ ઇઝ રિફર્ડ એઝ 1 યાર્ડ, રાઈટ? આપણે એક વાર કહીએ તો યાર્ડ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને યાર્ડ કહે છે. ઓકે, સો ધીસ ઇઝ બ્રિટિશ ઓર ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ફોર લેન્થ યુઝિંગ લાઇન. કેમ લાઇન? કે અહીંયા સેન્ટર લાઇન છે આ હોલની અને અહીંયા પણ સેન્ટર લાઇન છે હોલની. તો આ બે લાઇનો વચ્ચેનું અંતર છે તો લંબાઈ, રાઈટ? એટલે કે બે લાઇન વચ્ચેનું આપણે સ્ટાન્ડર્ડ ડેવલપ કર્યું એટલે એને લાઇન સ્ટાન્ડર્ડ કહ્યું છે, રાઈટ? તો બ્રિટિશ સિસ્ટમની અંદર કે જ્યારે આવો બાર લેવામાં આવે અને બે બારના વચ્ચે જે બે હોલ પાડેલા છે, રાઈટ, પ્લગના, એની વચ્ચેનું જે અંતર છે 36 ઇંચ રાખેલું છે, રાઈટ? તો એ 36 ડિસ્ટન્સ છે બેઝિકલી. એ જે અંતર છે એ કેટલું આવે છે? 36 આવે છે. એને આ લોકો યાર્ડ કહે છે. તમે કહો સાહેબ આપણે અહીંયા મૂકી દઈએ તો? તમે કહો એમ ના ચાલે, બધા કન્ટ્રી એક્સેપ્ટ કરવા જોઈએ, રાઈટ? તો જે બધા કન્ટ્રી ભેગા થયા હતા ફ્રાન્સમાં એમને નક્કી કર્યું કે ભાઈ આ જે આ બારમાં આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? 1 યાર્ડ કહીશું. ધીસ ઇઝ વોટ કોલ્ડ સ્ટાન્ડર્ડ. કે સૌથી પહેલાં એનો અવતાર થયેલો હોય એને પણ નક્કી થયું કે ભાઈ આ અંતર જે છે બે લાઈનો વચ્ચેનું આપણે એને શું કહીશું? 1 યાર્ડ. સિમિલરલી મેટ્રિક સિસ્ટમમાં આપણને મીટર સાથે સંકળાયેલા છે. તો મીટર કેવી રીતે ડિફાઇન થયેલું છે? તો મીટર ડિફાઇન કરવા માટે આવો જ સળિયો હોય કે એનો ક્રોસ સેક્શન કેવો છે? h છે. હું અહીંયા તમને દોરીને બતાવું 3 ડાયમેન્શનમાં, તમને ખબર પડશે. તો એ સળિયો કેવો છે? આવો લાંબો હોય છે. આ સાઈડમાંથી બતાવે છે, આ સાઈડ વ્યૂ છે, રાઈટ? આવો એક લાંબો હોય, એકદમ લાંબો, લાઈક ધીસ. ઓકે, તો એ લાંબો સળિયો છે એની જે વચ્ચેની હોરિઝોન્ટલ સરફેસ છે એમાં બે લાઈનો હોય, એક અહીંયા હોય અને એક અહીંયા હોય. એ બે લાઈનો વચ્ચેનું જે અંતર છે એને 1 મીટર કહેલું છે, રાઈટ? સો હિયર ઇટ ઇઝ મેડ ફ્રોમ પ્યોર પ્લેટિનમ એન્ડ ઇરેડિયમ એલોય. હવે આ જ મટીરિયલ કેમ લીધું? કે આ બે મટીરિયલ એવું છે કે એના ઉપર સમયની અસર બહુ થતી નથી, ટેમ્પરેચરની બહુ અસર થતી નથી, એની લંબાઈમાં પ્લસ માઇનસ એટલે કે એક્સપાન્શન કોન્ટ્રાક્શન બહુ થતું નથી. અને આ જે નમૂનો છે સ્પેસિફિક નમૂનો એને 0 ડિગ્રી સેલ્સિયસે રાખવો પડે છે, રાઈટ? તો ફ્રાન્સની જે લેબોરેટરી છે એમાં આ મૂકેલો છે. તો આ એક સ્ટાન્ડર્ડ કહેવાય. તો એ બે લાઇન વચ્ચેનું જે પણ અંતર છે એને આપણે 1 મીટર કહીએ છીએ. જે આપણે કપડાં સીવડાવવા જઈએ છીએ અને દરજી છે માપીને તમને કપડું આપે છે સ્ટીલની ફૂટપટ્ટી, એ જે લંબાઈ છે એ જ આ ડિસ્ટન્સ છે. પણ નક્કી કોને કર્યું? કે ભાઈ અહીંયા કમિટીએ નક્કી કર્યું કે ભાઈ બે લાઈનો વચ્ચે આ જે પણ અંતર છે એને તમારે 1 મીટર માનવું. અને એ પ્રમાણે દરજીઓની ફૂટપટ્ટી અસ્તિત્વમાં આવેલી છે, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ મીટર સ્ટાન્ડર્ડ. ઓકે, છે તો આ શું છે? લાઇન સ્ટાન્ડર્ડ છે. બંનેમાં લાઈનો વચ્ચેનું અંતર છે, પણ આ બ્રિટિશ સિસ્ટમ છે જેને ઇંચમાં કહીશું અને આ શું છે? મેટ્રિક સિસ્ટમ છે એટલે કે મીટરમાં કહીએ છીએ, રાઈટ?
નાવ સેકન્ડ ઇઝ એન્ડ સ્ટાન્ડર્ડ. આને આપણે સેકન્ડ કહીશું. પહેલું શું હતું? લાઇન સ્ટાન્ડર્ડ. આ બંને કોના સ્ટાન્ડર્ડ છે? લેન્થ દર્શાવે છે, લંબાઈ માટેના સ્ટાન્ડર્ડ છે. કે જ્યારે બે લાઇન વચ્ચેની લંબાઈ ડિફાઇન થતી હોય, મારે લંબાઈ ડિફાઇન કરવી હોય તો બે લાઇન વચ્ચે હું કરી શકું. તો તમારું જે સ્કેલ છે, ફૂટપટ્ટી છે, વર્નિયર સ્કેલ છે, એ બધું શું છે? લાઇન સ્ટાન્ડર્ડ છે, રાઈટ. અને માઇક્રોમીટર શું છે? એન્ડ સ્ટાન્ડર્ડ છે, કારણ કે બે એન્ડ વચ્ચે તમે મેજર કરો છો, રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ એન્ડ સ્ટાન્ડર્ડ. તો એન્ડનો મતલબ શું થાય? કે બે પેરેલલ સરફેસ હોય લાઇક ધીસ, અને બીજી સરફેસ અહીંયા હોય લાઇક ધીસ. એની વચ્ચેનું જે અંતર તમે માપો, આઈ રિપીટ, સરફેસ, નોટ ધ લાઇન. ઓકે. તો જ્યારે બે સરફેસ વચ્ચેનું તમે ડિસ્ટન્સ માપતા હોય, ડિસ્ટન્સ માપો છો એટલે એને લેન્થ કહેવાય. યસ, ઇટ ઇઝ લેન્થ. સો બાય measuring a distance between two ends, flat surfaces, it is called end standard. તો આવા કયા નમૂના છે? તો આપણે એમ કહી શકીએ કે સ્લીપ ગેજ છે મેટ્રોલોજીમાં, લેન્થ બાર છે, માઇક્રોમીટર તમે યુઝ કર્યું છે. તો માઇક્રોમીટર કેવું હોય? આપણે દોરીને સમજાવીએ. આ રીતે કંઈક હોય છે. અહીંથી તમે એને શું કરો છો? થિમ્બલને ગોળ ફેરવો છો. અહીંયા એનવિલ હોય, અહીંયા સ્પિન્ડલ શું આવે? બાર આવે. તો આ બે સરફેસ કેવી હોય? એકબીજાને પેરેલલ હોય, ફ્લેટ હોય. તો બે એન્ડ વચ્ચે તમે શું કરો છો? લંબાઈ માપો છો. દેટ્સ વાય ઇટ ઇઝ લેન્થ સ્ટાન્ડર્ડ બટ ઇટ ઇઝ અ એન્ડ સ્ટાન્ડર્ડ. કેમ? કે બે છેડા વચ્ચે તમે શું કરો છો? ડિસ્ટન્સ માપો છો, રાઈટ. હવે આ જે વસ્તુઓ બનાવેલી હોય છે એ સહી હોઈ શકે, 100 mm લોંગ હોઈ શકે છે, રાઈટ. સ્લીપ ગેજ કેવા હોય છે? 100 mm પણ લાંબા હોય છે, 10 mm પણ હોય, 1 mm નો પણ હોય. એમની જે સરફેસ કેવી હોય છે? એકદમ સ્મૂધ હોય છે, હાર્ડ હોય છે. હું પ્રયત્ન કરીશ કે આપને કે આ બધા સ્ટાન્ડર્ડ છે એ ઇમેજ દ્વારા, તો એકચ્યુઅલ ફોટો આપણી જે લેબોરેટરીમાં છે એ તમને બતાવીશ, રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ અનધર સ્ટાન્ડર્ડ કોલ વેવ લેન્થ સ્ટાન્ડર્ડ. સમજો, લેન્થ તો છે જ, પણ અહીંયા હવે શું થઈ ગયું? પ્રકાશની જે વેવ છે, તરંગ લંબાઈ, એના આધારે મીટર ડિસ્ટન્સ નક્કી કરવાની વાત છે, અથવા તો લંબાઈ ફિક્સ કરવાની વાત ચાલે છે, રાઈટ. એને લાઇટ સ્ટાન્ડર્ડ પણ કહે છે, અથવા ઘણા વેવ સ્ટાન્ડર્ડ પણ કહે છે. તો શું છે એ સમજીએ. કે જ્યારે પ્યોર ક્રિપ્ટન 86નો આઇસોટોપ છે, એને હોટ કેથોડ સાથે તમે ગરમ કરો, ડિસ્ચાર્જ કરો અને આટલું ટેમ્પરેચર આવે, ત્યારે એની જે તરંગ લંબાઈ આવે છે અહીંયા દર્શાવેલી છે, દેખાય છે 165763. એ જ્યારે થાય કે તરંગ છે આટલી વખતે પૂરું કરે, તો જ્યાંથી શરૂ કર્યું ને જ્યારે આ આંકડો પૂરો થાય, તો એ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને શું કીધું છે? 1 મીટર કીધું છે. સો ધીસ ઇઝ ક્રમ ફ્રોમ વેવ ઓર કહી છે લાઇટ. તો લાઇટની જે તરંગ લંબાઈઓ છે કે જ્યારે આટલી પૂરી થાય, અહીંયા લખેલું છે, જો છે કે નહીં, કે 1 મીટર એટલે ક્યારે? કે ભાઈ પ્રકાશની તરંગ લંબાઈ આમ ઊંચું નીચું થાય, તો ભાઈ એકમ, દશક, 100, 1000, 10 લાખ, 10 લાખ, કરોડ, રાઈટ. તો 1,65,00,000 વખતે ઉપર નીચે કરે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી, તો એ જે લંબાઈ બને, ટોટલ લંબાઈ, એને શું કીધું છે? 1 મીટર. તો કેમ આવી અલગ અલગ લેન્થ સ્ટાન્ડર્ડ છે? તો આગળ બે લાઈનો વચ્ચેનું અંતર માપ્યું, પછી બે સરફેસ વચ્ચે માપ્યું, જેને એન્ડ સ્ટાન્ડર્ડ કીધું, અને હવે તમે લાઇટ ઉપર આવ્યા છો. હવે આગળના જેટલા પણ સ્ટાન્ડર્ડ છે જે મટીરિયલમાંથી બનેલા છે, આ બધા શેમાંથી બનેલા છે? મટીરિયલમાંથી બને છે. થોડા બી સમય 50, 60 વર્ષ, 100 વર્ષે પણ એમનામાં ચેન્જ આવે છે. મટીરિયલ થોડું શું થાય છે? ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડિટોરિએટ થાય છે, રાઈટ. સો ધોઝ સ્ટાન્ડર્ડ્સ આર નોટ રિલાયબલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. 100 વર્ષ, 150 વર્ષ પછી પણ એમાં ચેન્જ આવે છે. સો એન્જિનિયર્સ ઓર સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર ધોઝ સ્ટાન્ડર્ડ્સ, કે એવી ટેકનિક શોધી રહ્યા છે કે જેની લંબાઈમાં ચેન્જ ના થાય, રાઈટ. સો વેવલેન્થ ઇઝ વન ઓફ ધેમ. આ વેવલેન્થને તમે અહીંયા માપો, અમદાવાદ માપો, કે પછી બીજા કોઈ કન્ટ્રીમાં માપો, તેની વેવલેન્થ તો આટલી જ આવવાની છે, એને કોઈ ફરક પડવાનો નથી. સો વેવલેન્થ સ્ટાન્ડર્ડ ઓર લાઇટ સ્ટાન્ડર્ડ ઇઝ અનઅફેક્ટેડ બાય ધી ફિઝિકલ environment, right? That's why it is widely accepted. Okay. So in next lecture, we are going to cover the types of primary standards and the surface plate, right?